અરબ સાગરના ભેજના કારણે આ વાતાવરણ પડતો આવ્યો છે અને મધ્ય ગુજરાતના કેટલા ભાગમાં આજે છાંટા પડી શકવાની શક્યતા રહેશે। 27-28 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। વિષમ હવામાનની વિપરીત અસર જનસમુદાય પર પડવાની શક્યતા રહેશે। રાજ્યમાં ફરી એક વખત એ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ અને ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા। રાજ્યમાં ફરી એક વખત એ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। 16 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે યલો એલર્ટ પણ જારી કર્યું છે, ત્યારે ભરૂચ અને ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા। વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। બીજી તરફ ખેડૂતોમાં પણ ચિંતાનો વધારો થયો છે। કાપણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે। ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને મોટી નુકસાનની ભીતિ અત્યારે એ ખેડૂતોને લાગી રહી છે। ત્યારે ગઈકાલે રાતથી જ વાતાવરણમાં ખૂબ પલટો જોવા મળ્યો હતો। વહેલી સવારે એ ભરૂચથી લઈને ગાંધીનગર સુધી અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ જોવા મળી રહ્યા અને ત્યારબાદ હવામાન વિભાગે 16 જેટલા જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કર્યું અને અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા જોવા મળ્યા અને તેને લઈને જ હવે એ સૌરાષ્ટ્રના પણ અનેક પંથકોમાં જ્યારે વરસાદના ઝાપટા જોવા મળ્યા ત્યારે ખેડૂતોની એ ચિંતામાં ખૂબ અત્યારે મોટો વધારો થયો છે। કારણ કે ઘઉં હોય, ચણા હોય, તુવેર હોય કે શાકભાજી અત્યારે કાપણીની ઉપર આવેલા છે ને કાપણી સમયે જ જો વરસાદ અને માવઠું થાય તો પછી ખેડૂતોને ખૂબ મોટું એ નુકસાન વેઠવાનો વારો આવે। ત્યારે આ વરસાદી આગાહીને લઈને અને હજુ આવનારા દિવસોમાં એ માવઠાની કેવી અસર આખા ગુજરાતમાં થવાની છે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી, આપણે તેમને જ સાંભળીએ। હવામાનમાં પલટો આવેલ છે કારણ કે એક પશ્ચિમ વિક્ષોભ નબળો પશ્ચિમ વિક્ષોભ હતો, પણ અરબ સાગરના ભેજના કારણે આ વાતાવરણ પલટો આવ્યો છે। આજે વાતાવરણ જરા વધુ પલટાશે અને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં વાદળવાળું આવશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં અને લગભગ દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં હવામાનમાં પલટો આવશે। એમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં આજે છાંટા પડી શકવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગર પર છાંટા પડવાની શક્યતા રહેશે। ત્યારબાદ પુનઃ પશ્ચિમ વિક્ષોભ બીજો તારીખ 27-28 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। તેની અસર પણ ગુજરાતના ભાગો પર થવાની શક્યતા રહેશે। પરંતુ આ ગ્રહણોની એક પછી એક અસરના કારણે પવન વધારે ફૂંકાતો હોય છે। એના પહેલાં હવામાનમાં પલટાને કારણે એક પછી વિક્ષોભ આવે તેના કારણે પવન વધારે ફૂંકાતો હોય છે। જ્યારે પવનની ગતિ અત્યારે ઘઉં જેવા પાકો ઉપર થાય તો ઘઉં જેવા પાકો પડી જતાં તેમાં ઉતારવામાં દાણાની અસરો બગડી જતાં નીચે પડી જતાં ઉતારો ઓછો આવી શકવાની શક્યતા રહે। પણ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારો રહે। અત્યારે ઘણા ભાગમાં જીરા જેવા પાકો ઊભા છે, ત્યારે વિષમ હવામાન થઈ રહ્યું છે। એટલે એક પછી એક બદલાતા પલટાવો આ માસમાં અને માર્ચ માસમાં ખેડૂતોને અકળાવશે અને કૃષિ પાકો માટે પાક સંરક્ષણના પગલાં લેવા એ રહેશે। કારણ કે વિષમ હવામાનની વિપરીત અસર જનસમુદાય પર પડવાની શક્યતા રહેશે, જેમાં વાયુ તત્વ તેમજ પૃથ્વી તત્વ બળવાન થશે। એટલે તે પ્રમાણેના રોગો માનવ સમુદાયમાં આવતા જનધને પણ સ્વાસ્થ્યની કાળજી રાખવી એ રહેશે।